તો અહીંયા શું કે પ્રભુનો હસ્તકમળ શેના જેવો છે? સરોવરમાં ઉગેલા તાજા કમળ જેવા. આપણે સવાર પ્રભાતિયું ગાઈએ, એમાં નરસિંહ મહેતા કહે છે, જળ કમળ છાંડી જાને વાળા. તું આવ્યો છો ને, કમળ જેવા તારા ચરણ કોમળ છે. વયો જા, તું આને ઓળખતો નથી. નાગણીઓને ઠાકોર જેવા વાલા લાગે છે, બીક લાગે છે. આ હારો જાગશે ને તો આને પ્રભુ એવા બધાને વાલા લાગે. એમાં સરોવરમાં રહેલું કમળ વધારે શીતળ હોય. એટલે સરોવર પણ કર છે અને કમળ પણ કર છે. તેને તેના સ્થાનેથી અનન્ય લઈ જવાથી તેની શીતળતા ઘટતી નથી. તમે જોજો, ફૂલ હોય ને એ તમે દુકાનેથી લઈ આવો ને ઘરમાં લાવો ને, ફ્રીજમાં ન મૂકો ને તો એ ગરમ ન થાય. એની શીતળતાને પકડી રાખે. અગ્નિ ગમે એવો ગમે ત્યાં હોય, હાથ નાખો એટલે દાજી જ જાઓ. બરફને અડો એટલે તમને ઠંડુ જ લાગે. એમ પુષ્પો એવા છે, તમે વૃક્ષ ઉપરથી તોડો કે દુકાનેથી લાવો, એની શીતળતા છોડતા એ ક્યારેય ગરમ ન થાય. ગરમ માણસ જ થાય જ્યાં હોય ત્યાં. એનો ગુસ્સો અહીં નાક ઉપર જ હોય. પાછા ભાષણ આપે ત્યારે એવું આપે કે બધાનું મૂળ ક્રોધ જ છે, તો ભાઈ હમણાં તમે કર્યું તો એનું હું. પણ સત્સંગરૂપી જળ ઉપર આપણે પધરાવીએ છીએ તો ક્રોધમાં ફેર પડે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. માટે સ્ત્રી હસ્ત અમારા ઉપર મૂકવાનું. આપનું હસ્તકમળ કોમળ છે, શીતળ છે, સુંદર છે, સરસ છે. પ્રભુ એ હસ્ત અમારા પર ગોપીઓ કે છે. દસમ સ્કંધમાં છે, રાસ બંધ્યા જાય છે, વેણુ ગીતને યુગલ ગીતને. આ બધાને તમે માણો ને પછી જાણો, જાણો ને પછી માણો. ધીમે ધીમે તમારું મન સંસારમાંથી હટીને શ્યામમાં જાય અને જાય. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પ્રભુ નહોતા પધાર્યા ત્યારે આપણે કેવા હતા. કોઈ ધંધાની વાત કરે ને એટલે હું પેલા બેસી જાઉં. આમાં શું મળે? અરે એક ઓલો તમારો ભાઈબંધ નોજલ પ્રંજલનું ખબર છે? ગામડામાં પેલી મોટરો હોય એની અંદર એ દિલ્હીથી લઈને વેચતો હતો. મને કે ભાભી આમાં મને દર મહિને 4-5 હજાર. એ મેં કીધું ક્યાંથી મંગાવે, કેવી રીતે, કોને મળવાનું, શું કરવાનું? પણ તમે રાત્રે મને સમજાવી કે સાંભળ, તારી પાસે ગવર્મેન્ટની જોબ છે, છોકરાની જવાબદારી, પાછા તું 2 ટ્યુશન કરે છે, હવે આનાથી બધું નહીં કરી શક. પછી બહુ તાણવા જઈશ ને તો તૂટી જશે તારું શરીર. પ્રભુને દેવું હશે ને તો દેશે. હવે તું વિહવળ ના થા. તો આપણે પેલા એ જ બાજુ હતા. પૈસો મારો પરમેશ્વરને, હું પૈસાનો દાસ. પણ વલ્લભે સમજાવ્યું, ગોવર્ધન મારો પરમેશ્વરને, હું વલ્લભનો દાસ. નિત્ય આપણે વલ્લભના દાસ છીએ. એ સમજાઈ ગયું ને પછી જે આનંદ, પછી આ બધું કાંઈ ન કરવું પડ્યું, બધું એણે જ કર્યું. ક્યારે રૂમ રસોડામાંથી આ બધે આવ્યા એ આખી યાત્રા એ જાણે. અને પાછા 2 નિવૃત્ત થઈ ગયા નાના ઓલામાં.
42-45 વર્ષે નોકરી મુકાઈ ગઈ. અરે વાહ મારા વાલા, તારી લીલા અપરંપાર. કળિયુગમાં પણ આવું બને છે. શ્રીહસ્ત અમારા મસ્તક પર મૂકો. શ્રી હસ્તકમળ શરણે આવેલાના સંસારના ભયને દૂર કરી અભય આપનાર છે. ઠાકોરજી ઘરમાં હોય ને, માથે બિરાજતા હોય ને, પછી આમ બીક ન લાગે કોઈને. એનો મતલબ કોઈને બીવડાવીએ પણ નહીં. પણ જે પેલા વિહવળ થઈ જતા, દીકરો મોઢું આવે તો આસક્તિ એટલી, એક્સિડન્ટ થયો હશે, મોબાઈલમાં ઉપાડતો નથી અને મોબાઈલ આખો વયો ગયો, આ બધું મનમાંથી વયું ગયું. મારા પ્રભુ કરે એ મમ હિતનો, હું હરિનો, હરિ મમ રક્ષક, હરિ કરશે મમ હિતનો. એ નિશ્ચય બદલાય ને દુનિયા ઉપરથી નીચે પછડાય. મારો પ્રભુ મારા હિતનું જ કરશે. અત્યારે મને સારું ના લાગે, કારણ કે અત્યારે મારી વૃત્તિ સ્વાર્થની છે. પછી લાંબા ગાળે ખબર પડે, ઓ આજે આપણે આવી રીતે મેરેજ કર્યા ને 3 કપડે ઘરમાં જ નીકળી ગયા. કેટલું બધું દુઃખ થતું હતું. પ્રભુ પધાર્યા પછી ખબર પડી કે ઠાકોરજી કે કોઈની એક ચમચી તારા ઘરમાં નહીં, કારણ આ ઘર મારું છે. તો હવે બધું તને આ બધું મેં આપ્યું, તારા ઘર એક ચમચી કોઈની નહીં. એ વસ્તુ પ્રભુનો પ્રી પ્લાન હતો, પણ આપણને સમજતા વાર લાગે. એટલે પ્રભુની લીલામાં ક્યારેય સંશય કરવો જ નહીં. કરશો તો સંશય આત્મા વિનશ્યતિ, સંશય કરશો તો જે ગમે જગત ગુરુ દેવ જગદીશને તે તણો ખર ખરો શોક કરવો નહીં. એને જે ગમે એમાં રાજી રહેવું. લગ્ન થયા પછી તમે કીધું તારો ઓફિસનો ટાઈમ આવો હોય ને તો છોકરાઓનો મેળ પડે. અને પ્રભુની કૃપા કેટલી, ઘર ગાંઠલોડિયામાં, પોસ્ટ માસ્તરે ગાંઠલોડિયા, અને ટાઈમ કેવો 8 થી 11, 11:30. બપોરે રસોઈને છોકરાને જમાડીને સ્કૂલમાં મૂકી આવીને ડબ્બા ભરી દઈએ અને 2:30 વાગે ચા પીને પાછા ઓફિસમાં. સાંજે 5:30 છોકરાઓને લઈને હવે મોડું થાય તો પાછો ઠાકોરજી કે પ્રેસે બાજુમાં લે, બેયની દિવાલ એક. મોડું થાય ભલે ને ત્યારે મોબાઈલ નહોતા, ધીમેકથી કહી જાવ આજે મારે મોડું થશે, છોકરાઓને લઈ આવજો. આ બધી વ્યવસ્થા કરવા વાળો કોણ? ક્યાંય તકલીફ પડવા દીધી? પછી તમારી દ્રઢતા વધે કે ઘટે? બોલો વલ્લભાધીશ કી. એવો આ સત્સંગમાં આનંદ છે કે માહે પડ્યા મહાસુખ માણે દેખનહારા દાજે. પ્રભુની લીલા અનંત છે. આજે કીધી હોય ને બીજી વાર કહીએ ને તો એમાં બીજો જ ભાવ આવે. કાલે જ ઓલાએ ન કીધું, એ કે પ્રભુ મેં તમને બધે ગોઈતા ક્યાંય ન મળ્યા. એ કે પ્રભુ હસવા માંડ્યા. એ કે કાં દાંત કાઢો છો? સાચું કહું છું, બધે ગોતી આવ્યો, ક્યાંય તમને ન મળ્યા પ્રભુ. એ કે
એ કે જ્યાં ગોતવાના હતા એ ન ગોઈતા તે. એ કે ક્યાં ન ગોઈતા કયો, બધે ગોતી આવ્યો. તારા અંતરમાં ગોઈતા? હું ત્યાં જ છું. કસ્તુરી છે ને હરણની નાભીમાં હોય, એવી સરસ સુગંધ આવે તો હરણ આમ દોડે આમ દોડે આમ દોડે. ક્યાં આવી સરસ સુગંધ આવે છે, પણ એને ખબર નથી એ નાભીમાં જ. એવી દશા આપણી છે. દયારામભાઈના ચંદ્રાવલા 44મું ચંદ્રાવલું ચાલે છે. જેમ ભીલ વનમાં રહેતો હોય તે ચંદનના લાકડાને લઈને પોતાના માટે ખાદ્ય પકાવવામાં ચૂલામાં બાળે. એને ખબર નથી આ ચંદન. આપણે કોણ છીએ એ આપણને નથી ખબર. ઓલા ટોળામાં ભેગા ભળીને ઘેટા બકરાની યારે ચરવા માંડ્યા, પણ આપણે સિંહના બચ્ચા છે. વલ્લભે આપણને સમજણ પાડી, એ આ ઘેટા બકરાના ટોળામાં જાય છે, હાલ તું સિંહનું બચ્ચું છે. અને સમજણ પડી ગઈ સિંહનું બચ્ચું. પછી તો ત્રાડ પાડી. વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે, પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન આણે રે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ છે, પીડ પરાઈ જાણે રે. દયારામભાઈ કે વૈષ્ણવ નથી થયો શા માટે ફરે ગુમાનમાં? જો આપણે કંઠી પહેરી, વલ્લભે આપણો હાથ ગોવર્ધનનાથના હાથમાં સોંપ્યો, પણ વૈષ્ણવના લક્ષણો હોય, હજી એ અનુસરતા નથી. શાનો ગુમાનમાં ફરસ? એનું અભિમાન કરમાં હજી તારામાં એ કઈ લક્ષણ નથી આવ્યા. ઓલા ચેક કરાવીએ ને એટલે ડૉક્ટર એમ કે ડાયાબિટીસ બોર્ડર પર છે. ઓલો બિચારો આમ પેડો ખાઈને તો કે ના ના ડાયાબિટીસ. આઈસ્ક્રીમ તો લ્યો થોડોક, ના ના બોર્ડર પર છે. ત્યાં ચેતી જઈએ છીએ કે બોર્ડર પર છે. ગળું ન ખવાય, હાલવું તો પડે જ. વાગવા બહુ ન દેવાય, નહીતર ગેગરિંગ થઈ જાય. પણ અહીંયા વૈષ્ણવ બન્યા તો વલ્લભે કહ્યું કે સેવા વિના ન રહેવાય, સત્સંગ તો કરાય. ત્યાં આપણે તરત કહીએ ભાઈ સંસારમાં રોઈને કરાય હો, એ તો કહે બધાય. આપણે હજી બધું બાકી છે. એલાબેન તો કે ઠાકોરજી પુષ્ટ કરાવવાનું, મોઢે આ પાડવાની, ઘરે નક્કી કરી લેવાનું. એમ ન પર તેને ચંદનની કિંમતની ખબર નથી. તે માનવ દેહ મળી તેનો ઉપયોગ તે ક્યાં કર્યો? ચંદનના લાકડાને ચૂલામાં બાળીને આપણા ખાવામાં ઉપયોગ કર્યો, એવો આ દેહનો ઉપયોગ કર્યો. તને થોડું ઘણું જ્ઞાન મળ્યું, તેનો ઉપયોગ પણ તે ત્યાં ક્યાં કર્યો? વિચાર કર. વેચાણ કરવામાં. મને આ સજાવટ સરસ આવડે છે, બધું વેચાતું લઈ આવે. બધાને કહે તમારે કાંઈ કરવું હોય તો કહેજો, એટલે ઓલા બધા પાછા બોલાવે ખરા. સજાવટના આટલા
ઓલાનો અવાજ બહુ સરસ. કીર્તન કરવા જાઓ તમારે કોઈ મનોરથ હોય તો આનો ભાવ આટલો, બધાય કરાવે. અમે તમારા ઘરે પાઠ કરવા આવશું, તમારે કવરમાં આટલા મૂકવાના અને આવવા જવાનું ભાડું રિક્ષાનું. એ મારા વાલા ભક્તિ નથી, આ ભાંજગઢ છે. આમાં વેપારમાં તમારામાં કાંઈ ફેર નથી. જો વેપાર તો કરીએ ને તો એ વ્યાવૃત્તિ છે, પણ ભક્તિને ને ભગવાનને વેચો ને આ તો જધન્ય અપરાધ છે આપણો. અને તોય પ્રેમથી કરીએ છીએ, પાછા સમૂહમાં કરીએ. લૌકિક પાપ એકલા કરીએ, આ ભક્તિ વેચવાના પાપ સમૂહમાં. અહીંયા 15 જણને જવાનું છે, એક રિક્ષામાં 3 જણા ઉતરીને મારી પાસે પૈસા લઈ લેજો, ઓલાને હિસાબ દે આટલા. અર આ ભક્તિ ના વેચાય, આ કેવો અપરાધ છે. તમે ઘરે પાઠ કરો તો હું તમને એમ કહું, અલા આજે આ પુરુષોત્તમ શાસ્ત્ર કર્યું, 100 રૂપિયા આપો ને. મારી પાસે શબ્દો નથી. રસ સાગર જેવા મીઠા જળનો સાગર મૂકીને ખાડાના પાણીને આશરે જે જીવન વિતાવે તેને ગ્રીષ્મ ઋતુ આવતા જ પસ્તાવો થાય કે હવે મારે પાણી પીવા ક્યાં જવું, પરંતુ ત્યારે તો મોડું થઈ ગયું હોય છે. એકવાર મને એમ છે કે જૂનાગઢથી પોરબંદર જતા, ત્યારે તમે ભેગા નહોતા આવ્યા. ત્યારે આવું ટેમ્પો ટ્રાવેલ્સ નહોતું, મેટાડોર હતું. અમે 13-14 જણા હતા. હવે એક બેનને મને ખબર નહોતી ઉલટી થઈ હશે, એટલે પાણી પીને બેઠા. પેલા આવી પાણીની બોટલો નહોતી. હવે એને રસ્તા મોડ ચડવા માંડી, એટલે બધાએ કીધું કે ઈલાબેન ક્યાંક આપણે પાછ નહોતા, એટલે મેટાડોરમાં આગળ બેહીએ, ઉતરીને બધાને જોઈએ, લઈ આવીએ ને ઓલો ટેક્સ ભરવાનો હોય ને ઓલો પોલીસ રોકે તો પાછું આ ને તે ને બધું. એ કે ક્યાંક ઊભી રાખજો ને, ક્યાંક બરફ આને મોઢામાં દઈએ, બહુ મોડ ચડે છે. મેં ઓલા ભાઈને કીધું, મેં તો આ રસ્તે તમારું જાણીને, મને કે હા અમે આવી ના. મેં તો ક્યાંક ઊભી રાખજો ને. તો જેવી હાલે ને એ ગરમી કે મારું કામ, તો આગળ તમને એવું લાગે કે પાણી છે, ઝાંઝવાના જળ. ત્યારે મને ઓલું યાદ આવ્યું, આ તો ઝાંઝવાના પાણી આશા ખોટી રે બંધાણી, દીવડો નહીં રે ચલે હંસલા હાલો ને હવે, મોતીડા નહીં રે મળે. થાક્યો મથી રે મથી, કારણ જડતું નથી, સમજણ પડતી નથી. હંસલા હાલો ને હવે, મોતીડા નહીં રે મળે. ત્યારે ખબર પડી કે આ ઝાંઝવાના જળથી ને તરસ બુઝાય નહીં. આ સંસાર પણ ઝાંઝવાના જળ જેવો છે. રિયળ જળ ઠાકોરજીની સેવા, સ્મરણ ને સત્સંગ. પણ આ યુવાનીમાં ન સમજાય. આ સમજાય ત્યારે કાને સંભળાતું ન હોય, આંખે દેખાતું ન હોય, નાકમાં પાણી જાતા હોય, મોઢામાંથી ને લાળ પડતી હોય, લાકડી લઈને હાલતા હોઈએ, પગના ઠેકાણા ન હોય, શરીરના બેલેન્સ રહેતા ન હોય, ખાતા હોય તો પડી જતું હોય, ત્યારે તમે સેવા કરો તો ઠાકોરજી કે બેન. રાજકોટમાં ગુજરી બજાર, એટલે ત્યાં કહેવત છે, ભાંગો તો ઈટું વાસણ ક્યાં જાય? ગુજરીમાં. એ ભાવે એવો જ આવે પછી. તો
તો ઘડપણમાં ઓલો હું પૈસાના ભાવની વાત કરું, અહીંયા ભાવ પછી હવે ઠાકોરજી હાથમાં આમ ખેલી જાય. પણ એ જે ઠાકોરજીને યુવાનીમાં હાથે માળાજી કરીએ ને સ્નાન કરાવીએ ને વાતો કરીએ ને મુખારવિંદ સામું જોઈએ ને ગોદમાં લઈએ ને શ્રીઅંગ અંગવસ્ત્રથી પોછીએ ને બધે અત્તર ને સુગંધી કરીને બધા આભૂષણ ધરાવીએ ને ઠાકોરજીને દર્પણ દેખાડીએ ને હાથમાં તમે જુઓ તો બંસી દઈએ ને આહા હા, એ યુવાનીમાં પ્રભુને આનંદ આવે ને આપણને આનંદ આવે. પણ ગળપણમાં પસ્તાવો થાય કે હવે મારે પાણી પીવા ક્યાં જાવ, પરંતુ ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. તેમ સમય રહેતો ચેતે તે ચતુર કહેવાય. સમય વર્તે સાવધાન, સમય પ્રમાણે જીવો ને જુઓ. ઉનાળામાં વરસાદ ન આવે, આજે આપણે ખેતરે ગયા એટલે કંઈક વાવવાની વાત થઈ, એટલે એણે કીધું ઓલી બાજુ ઘઉં અને આ બાજુ મકાઈ. તો મેં કીધું આ જગ્યા વધે ને, કે બા ત્યાં બધું શાક. અમે મકાઈ વાવી હતી, ખેડાવ્યું ખરું, 2 મણ મકાઈ લઈ વાવી. આ વરસાદ એવો પડ્યો ને અમારે બધા પૈસા પાણીમાં ગયા. સમય વિનાનો વરસાદ આવ્યો તો નુકસાન કરીને ગયો. એમ આપણે યુવાનીમાં નહીં ભજીએ ને ગળપણમાં પછી પ્રભુ. નોતા જોતા ને ક્યાંથી આવ્યા રે આવા ગળપણના દાડલા. આખું સરસ છે લૌકિક, કે દાંત ગયા તો ચોકઠું કરાવ્યું, આંખ ગઈ તો ચશ્મા લાવ્યા, કાન ગયા તો મશીન મુકાવ્યું, ગોઠણ ગયા તો ની બદલાવી. પણ હું નો બદલાણી, હું સંસારની જ રહી, શ્યામની થઈ નહીં. આખું લૌકિક ભજન છે, મર્યાદાનું, પણ મને બહુ ગમે છે. તેમ સમય રહેતા ચેતે તે ચતુર કહેવાય. અણમોલ સમયને શ્રી વલ્લભનું શરણ ગ્રહી લે તે રસ સાગર છે, ત્યાં બધું ઉપલબ્ધ છે. તમે વલ્લભને ઓળખી ગયા અને વલ્લભનું શરણું પકડી લીધું, પછી તમારે ઝાંઝવાના જળ પાસે જવાની જરૂર નહીં પડે. વલ્લભ થકી પડે સર્વ સહેલું. આશરો એક શ્રી વલ્લભાધીશ કહો, દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કે. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ. સુબુદ્ધિનીજીનું પાન. વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અત્યારે આપણે ત્રણેય ભાષાનું અનુસંધાન કરીને શિષ્ટ નિર્ણય પ્રકરણનું અનુસંધાન કરીએ છીએ. પ્રશ્ન, અહીં પ્રશ્ન એ થાય કે શ્રીમદ ભાગવત સ્કંદ 12 અધ્યાય 10માં પ્રલયકાળની લીલાનું વર્ણન છે અને માર્કંડેય ઋષિ લીલાના દર્શન કરે છે. તે વર્ણન સુખદેવજીએ પરીક્ષિતને સંભળાવ્યું અને તે જ કથાને અક્ષરશઃ સૌનકાદી ઋષિઓને સંભળાવીને સૂતજી અંતમાં એક વિચિત્ર વાત કરે છે. એતે ચિદ વિદ્વાંસો માયા સંસ્કૃતિ મહાત્મન એના ધાવતી તમ ઋણામ દાકાચિતકત પ્રત્યક્ષ. અર્થ, હે સૌનકાદી ઋષિઓ, આ વર્ણન તમને મેં કઈ સંભળાવ્યું તે વસ્તુતઃ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુની લીલા છે, પરંતુ અમુક મૂઢજનો
પોતાના માયિક મત પ્રમાણે આનો અર્થ અનાદિ નિધના માથા દ્વારા આત્માની સંસ્કૃતિ એટલે કે પુનર્જન્મ પરખ કરે છે. પ્રશ્ન: અહીં અમુક મૂર્જનો કહી સૂતજીએ જે વિરુદ્ધ અર્થ કરવાવાળું પ્રસંગોપાત વર્ણન કર્યું છે, કારણ કે તે પણ ભાગવતમાં તો છે જ. એટલે તેવા મૂઢજનોના મતના વર્ણનને કઈ ભાષામાં માનવું? તો હવે ઉત્તર આપે છે. એવા સ્થળો પર જ્યાં સૂતજીએ અથવા સુખદેવજીએ જે પાખંડ મતની વાતો કરી છે તે વિરુદ્ધ અર્થરૂપે તે પાખંડ મત જો હોય એટલે કે ત્યાજ્ય અગ્રાહ્ય ગણીને તેની ના કહી છે, અર્થાત તે નહીં એટલે કે તે મૂળ છે તે જ બરાબર છે. આ રીતે તે નહીં એમ કહીને સૂતજીએ ઉલટાનો મૂળ અર્થ છે તેનું સમર્થન કર્યું. સમર્થનને શાસ્ત્રમાં પ્રતિયોગમુખી અથવા પ્રતિયોગ સંબંધ કહેવામાં આવે. દાખલા તરીકે સંસ્કૃતના શબ્દો વામેતર, અશુભેતર ઇત્યાદિ. આ શબ્દોનો અર્થ થાય છે વામથી ઇતર એટલે કે ડાબા હાથે નહીં, મતલબ જમણો હાથ. તસ અશુભથી ઇતર એટલે કે અશુભ નહીં, મતલબ કે શુભ. જો આપણે સીધી ભાષામાં શુભ કહીએ, આમાં શું કીધું એણે? અશુભ નહીં, અંધારું નહીં એટલે અજવાળો, વામેતર એટલે ડાબો હાથ નહીં તો જમણો. આ પ્રમાણે શબ્દો પોતાના વિરુદ્ધ અર્થ દ્વારા મૂળ અર્થનું ભાન કરાવે છે. તે જ પ્રમાણે અહીં આ વિરુદ્ધ મતોનું અયોગ્ય અને ત્યાજ્ય રૂપે જે વર્ણન છે તે પણ મૂળ અર્થનું સમર્થન કરે. આ રીતે શિષ્ટ અર્થનું પણ પ્રતિયોગમુખથી સમાધિ ભાષાના ઉત્કર્ષમાં જ યોગદાન છે. પ્રશ્ન: તે વિરુદ્ધ અર્થ કરવાવાળાઓના પ્રસંગોપાત પ્રાપ્ત થયેલ વર્ણનને કઈ ભાષામાં ગણવું? કારણ કે ઉત્તર ત્યાજત્વયન આ સર્વથા વિરુદ્ધ અર્થ છે એટલે કે સાક્ષાત સમાધિ ભાષામાં તે ન ગણી શકાય અને લૌકિક અર્થ પણ નથી, કારણ કે તે ન જ ગણી શકાય. તો હવે અહીં પરમત ભાષા કે જેમાં આનું પર્યાવસન થશે પછી અંતતઃ તો સમગ્ર ભાગવતના અર્થનું પર્યવસિત થઈ શકે. દાખલા તરીકે પ્રલયકાળમાં દેવી સૃષ્ટિનો લય સીધો ભગવાનમાં થાય અને તેનાથી વિરુદ્ધ એવી આસુરી સૃષ્ટિનો પહેલાં માયામાં લય થાય અને પછી માયાનો ભગવાનમાં લય થાય, અર્થાત માયા દ્વારા આસુરી જીવ ભગવાનને પ્રાપ્ત. આ લીલાનું વર્ણન છે ભાગવતમાં કે પ્રલય વખતે દૈવી જીવો સીધા ઠાકોરજીમાં લય થાય, પણ અસુરી એમ ન થાય. અસુરી પહેલાં માયાને પ્રાપ્ત થાય અને પછી માયા દ્વારા પ્રભુને પ્રાપ્ત કરે. આ દાખલો માત્ર સરળ રીતે સમજાવવા માટે આપે. તે જ પ્રમાણે આ શિષ્ટ અર્થનો પરમત ભાષા દ્વારા સમાધિ ભાષામાં સમાવેશ થશે. તો આ રીતે ગ્રંથકાર પરમત ભાષામાં શિષ્ટ અર્થનું અને પર્યાવસન બતાવી આ પ્રકરણ સમાપ્ત કરે છે. બોલો વલ્લભાથી શ્રીમદ. અને મારા ગુરુદેવને દંડવત प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम.
अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો साधन और नहीं आ कली में चासो निवेरो सूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને ચાચા કરીને જય શ્રી કૃષ્ણ.